અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધિત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર અરવલ્લીને સોંપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું છે કે અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરોનો ઢગલો નહીં, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના કરોડો લોકો માટે પાણી, ખેતી અને પર્યાવરણનો આધાર સ્તંભ છે। છતાં છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં બેફામ ખનન, જંગલ જમીનનું ખાનગીકરણ અને પર્યાવરણના કાયદાનો ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ અરવલ્લી નથી જેવી ભ્રામક વ્યાખ્યાઓના આધારે પર્વતમાળાને સંરક્ષણની હદ બહાર રાખવાનો પ્રયાસ ગંભીર ચિંતાનો વિષય હોવાનું પણ જણાવાયું છે। આવા પગલાંથી ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે અને ખેડૂતો તથા આદિવાસી સમાજનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું હોવાનું પણ કોંગ્રેસનું કહેવું છે। કોંગ્રેસે ભ્રામક વ્યાખ્યાઓ તાત્કાલિક રદ કરી ખનન અને પર્યાવરણ વિનાશ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સાથે ચેતવણી આપી છે કે અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત લોકશાહી માર્ગે જન આંદોલન વધુ ઉગ્ર બનાવાશે, જેને સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે।